જૂનાગઢ માંગરોળ તાલુકાના ગોરેજ ગામે આર્મી મેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ગોરેજ ગામના એક નવયુવાન યુવરાજસિંહ જીતેન્દ્રસિંહ ચુડાસમા કે જેઓ 16 વર્ષ આર્મીની નોકરી પૂરી કરી દેશ સેવા કરી વતન પરત ફરતા 4 થી 5 ગામના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। યુવરાજસિંહ દ્વારા જણાવાયું છે કે આજના યુવાનોને હું કહેવા માંગુ છું, તમે પણ દેશની સેવા કરવી જોઈએ। આર્મીની નોકરીમાં મહેનત કરી જોડાવા યુવાનોને પ્રેરણા આપી હતી। 4-5 ગામના લોકો એકઠા થયા હતા। આવા દેશ સેવા કરનાર યુવાનને ભવ્ય રીતે સ્વાગત કર્યું છે। ગામ લોકોએ તેમના માતા પિતાનું પૂર્ણ ભવ્ય સન્માન કર્યું હતું। પહેલાં તો હું મારા તમામ વડીલ મિત્રો, ગામના વડીલ સરપંચશ્રી બરાબર બધાનું હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એને મારા સ્વાગત માટે ભવ્ય આયોજન કર્યું અને ગામના તમામ નાના છોકરાથી લઈને વડીલ સુધી બધાને હું શુક્રગુજાર છું કે એને મારા માટે આવો કિંમતી સમય કાઢી અને અત્યારે એને મારું સ્વાગત કર્યું। તો મારો જ્યાં સુધી આર્મીનો એક્સપિરિયન્સ રહ્યો, મારી 11 વર્ષ કન્ટિન્યુ સર્વિસ J&Kની છે બરાબર। એ બદલ મેં ઘણા આર્મીના કોર્સ કર્યા, કમાન્ડો કોર્સ કર્યો છે બરાબર। તો ઘણા સારા ખરાબ ઘણા બધા અનુભવ જોવા મળ્યા આર્મીમાં, પણ એક તમને સંતુષ્ટિ છે કે ભાઈ તમે દેશ માટે જે એક શું કહેવાય એક પ્રાઉડ ફીલ થાય કે આપણે એક દેશ માટે દેશની સેવા કરવા માટે આપણે એક મોકો મળ્યો બરાબર। એના માટે આપણે એક જે ભગવાને આપણે મનુષ્ય દેહ આપ્યો એના માટે આપણે અત્યારે સૌથી જે કિંમતી સમય છે કે જેના માટે આપણે દેશ માટે આપણે કંઈક સેવા કરી શકીએ। તો એના માટે હું ગામના તમામ વ્યક્તિને, માતા પિતાને બધાને અપીલ કરું છું કે એના છોકરાઓને આર્મીની દેશ સેવા માટે એને પ્રેરિત કરે। અને યુવાનો માટે હું ખાસ કરીને જે યંગેસ્ટ છે, જે સ્ટડી કરે છે અને જેને નોકરીની તક જોઈએ છે અને જે દેશ માટે કંઈક કરવા માગે છે, એને હું અપીલ કરું છું કે તમે ફિઝિકલી, મેન્ટલી અને તમે સ્ટ્રોંગ બનો અને બી પ્રિપેર કે તમે એવું કોઈ વસ્તુ નથી કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ બરાબર, કે કોઈ વસ્તુ એવી નથી કે આ દુનિયામાં ન થઈ શકે બરાબર। તો એના માટે હું બધાને યુવાનોને અપીલ કરું છું કે તમે ટ્રાય કરો, ટ્રાય વિલ ટ્રાય વિલ બી સક્સેસ બરાબર। કે તમે એક વ્યક્તિ, એક દેશના નાગરિક તરીકે એને સેવા કરો તમે દેશ માટે, એનાથી મોટો ધર્મ એકેય નથી। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।